કેમ છે બધા મજામાં? તો હવે આપણે આવી ગયા છે નિશાળેથી. હવે આપણે થોડુંક લેસન કરવાનું છે, એ કરી લઈએ, પછી મળીએ 3 વાગે. તો આપણે આજ થોડુંક નિશાળે પાછી બુક દેવાની હતી, તો આપણે એ બધી કરી લીધું અને પછી સૂઈ ગયા હતા. તો હવે આપણે જવાનું નક્કી કર્યું મોહમ્મદભાઈને ખેતરમાં ને એની માંડવી વાવેલી છે, તો ત્યાં શું માહોલ છે આપણે જોઈએ. હાલો આપણે જાય મોહમ્મદભાઈને ખેતરમાં. આ બગીચામાં પાણી વાયરું લાગે તો આપણે મોહમ્મદભાઈની માંડવી છે. આમ છે કે ગયા વખતે તો આપણે અહીં સામે આવ્યા હતા. આ એનું ખેતર છે મોહમ્મદભાઈનું. કેમ છું કે હાલ આટો મારતા આવે માંડવીમાં કેવું કઈ છે આ ફરતે પછી બગીચા મોહમ્મદભાઈ. કંઈક આવી રીતના મોહમ્મદભાઈ માંડવી આવેલી છે. આમાં કાકાના બગીચા બાજુ ઊભી ગયા, કેમ કે હું તમને એક વસ્તુ બતાડું. કાકાના બગીચામાં પાલ છે 1 નંબર. કાકાના બગીચામાં પાલમાં કંઈ ઘટે એમ નથી. 1 2 3 4 5 લૂમું હે. એ આપણું કહેવાનું એમ છે કે એ પાલ કેમ છોડ આવે તો આપણે છે ને ભાઈ બગીચાની સાર સંભાળ રાખવી જોઈએ. આપણે ઘણા લોકો એવા હોય છે કે એનો બગીચામાં એ 2 3 મહિને આટો મારે, પછી કંઈ સાફ તો કરે નહીં. એમને આપણે થળિયામાં બસ સડો થઈ જાય. આપણે બગીચાને નેટ એન્ડ ક્લીન રાખવું જોઈએ. જો આ બગીચો છે એમાં મારા કાકાની છે ને દિવસ રાત મહેનત કરી અને બગીચાને આવું બનાવ્યો છે. કંઈ નહીં તો મારા કાકા છે ને અઠવાડિયામાં 2 3 વખત તો એ આવતા જ હોય અહીંયા ને નેતતા હોય. મારા કાકી પણ હોય. તો કાકાનો બગીચો છે, તો કેટલી સાર સંભાળ રાખી ગઈ છે અહીંયા. તો અત્યારે ચોમાસાની સિઝનમાં પણ એમાં ખડ નથી ઉગતું. એને પણ કહેવા માગું, તમારે પણ જો આવો બગીચો કરવો હોય તો બગીચાની સાર સંભાળ રાખવી જોઈએ. અને બાકી બગીચો આપણે છે ને ક્લીન રાખવાનો. ગમે તો અહીંયા ફ્રી હોય તો એમ થયું હાલો બધી આપણે ઘરના થઈ અને આમાંથી ગીંસરા અને તાલા ને બધી કાઢી લઈએ, તો એમ આમ ચોખ્ખાઈ જળવાઈ રહી. અને આપણે તમે જે દવા નાખો હોય તો બધી આપણે ડૂચામાં જ જાય છે. દવા તમે જે છાંટો, આપણે પંપ દવા છાંટતા હોય ને એ અડધાથીમાં તાલા જ હોય, તે તાલામાં જ જાય. શું કામનું ભાઈ? એટલી મોંઘી દવા વાપરીને પછી આપણે એનો ખાલી બગાડ જ કરો પૈસાનો, અને પછી કંઈ ફાયદો થતો નથી. તો આમ ક્યાંથી ફાયદો થાય? તો આપણે ખાસ બધા ભાઈઓને ધ્યાન રાખવી આ બાબતની. વાત ન કરતા હવે આપણે આગળ જાય ઘર બાજુ. ફૂલ આવે છે કંઈ ઘટે જ નહીં. અને આપણે 2 3 દિવસ થવા કંઈ ઘટે એમ નથી. વરસાદ આવવાનું શરૂ થઈ ગયો અને તો ઠંડક પણ મળે, એટલે ગરમી થોડીક ઓછી છે. એટલું સારું થઈ ગયું, એ આપણે માટે સારું કહેવાય. થોડુંક કામ છે દુકાન બધું, તો આપણે અહીંયા જઈ આવીએ દુકાને. આપણે એથર લઈને આવી ગયા છે. હવે બુલેટ પેને લેવાના છે, એ જાય આપણે ગામ બાજુ. આપણે ગામ બાજુ આવ્યા તો પાણી જોયા છે અહીંયા. આપણે અહીંયા આવ્યા દુકાન બાજુ સીમાર, તો એમ થયું કે આપણે અહીં પાણી જોતા છે અહીં કેટલુંક છે. તો અત્યારે તો કંઈક આવી રીતના પાણી છે કે ફૂલ આવે તો આ બધું ભર્યું હોય પાણી. અમે આવ્યા હતા ને સરોવર જ્યારે પૂર આવ્યું હતું ત્યારે પાણી અહીંયા સુધી હતું. હવે તો બહુ ઓછું છે. હવા 1 નંબર આવે અહીંયા. આપણે પાણીમાં જતા આવીએ થોડા. અગુદો હોય જાય સાફ પાણી. જો કંઈક આવી રીતના નજારો છે. આપણે ગુડ્ડજમાં અહીંયા ઊભા છે. તો હું ને ગુડ્ડજભાઈ આવ્યા છે પાણી જોવા. હવામાં મજા લઈએ છે. હું એટલે મજા આવે કે તને? તો પછી અને કમેન્ટમાં તમે કહેજો આને શું કહેવાય. તો આપણે પાણી જોઈ લીધું છે, તો હવે આપણે જાય ઘર બાજુ. તો અમે બંને રસ્તામાં જાય તો આપણે અહીં દેખાઈ ગઈ છે સરુઠડી કહેવાય આપણી ભાષામાં, ને સરુઠડી. તો આપણે કંઈ ગળામાં તકલીફ કંઈ અટકતું હોય અથવા કંઈ દુખતું હોય તો આપણે સરુઠડીનો ભાઈ રસ બનાવવાનો કે મોઢામાં ચાવી નાખવાની, એટલે એને થોડોક ફાયદો થાય. તો અમે બધા ટ્રાય કરજો. ભૂખ લાગી ગઈ તો આવી ગયા નાસ્તો કરવા. આવી છે લીધું એક કેમ પકોડ એટલે આપણે ફૂલ. તો આપણે ગામ બાજુથી આવી ગયા. પછી આવ્યા તો ગુડ્ડજભાઈ ગયા ગળું. તો મને દાદા કે કાલ આપણે અનીશભાઈનું મકાન બની જોતા આવી. એમાં લેન્ટરવાળા આવ્યા કે નહીં, મેં કીધું તો હાલો જોતા આવી. દાદા ગયા છે અનીશભાઈનું મકાન જોવા. આમ બધું યાર હારે કરવું પડે આપણે, જો આપણે બ્લોગ્સ પણ ન મૂકી શકીએ અને નિશાળનું લેસન પણ કરવું પડે ટાઈમસર. એટલે બધું આપણે હારે કરશું. ભલે બ્લોગ આપણે ક્યારેક 7 મિનિટનો આવશે ને આપણે જેમ બને એમ કોઈ ટ્રાય કરશું આપણે કે નહીં વધુ બ્લોગ આવે, પણ તો પણ આપણે સંઘર્ષ કરીએ.
આ આપણે અમારા ગામના ડૉક્ટર છે. ગમે તે દર્દીને ગમે તે જોઈએ તો આ ભાઈ એમરજન્સી આપણે વોરા સાહેબને લઈ જાય, તાત્કાલિક સારવાર આપે. અને ગમે તે રાતના ગમે ત્યારે જરૂર પડી હોય ને તો આ ભાઈ આપણે ફોન ઉપાડે. 108નું કંઈ ના આવે ભાઈ. આપણે ફ્રી હતા તો એમ થયું કે હાલો આપણે હસ્તકભાઈને ફામે જાય. કાલ તો આવ્યા હતા પણ આજ તો ખાલી આપણે બેસવા જ આવ્યા. હસ્તકભાઈ એનું બધું આપી દીધું સજેશન આમાં શું કઈ રીતના થાય. તો અમે આવી ગયા છે હસ્તકભાઈને ફામે બેસવા આવ્યા હતા. તો વસીમભાઈને બોલાવી લીધા અને અહીં બાજુમાં આપણે સોહિલભાઈ પણ છે. અને અસ્પકભાઈ થોડુંક એનું કામ છે તે ગયા એ આવે એટલે આપણે બોલવાનું છે બાકાજી કી. અસ્પકભાઈને થોડોક આજ વારો કાઢવાનો છે એમ કે હમણાં એ અમને જવાબ જ નથી દેતા થોડોક ટાઈમથી. તો આજે તો આપણે ક્યાંય ગયા નથી તો પણ આમ દિવસ નીકળી ગયો. થોડીક વાર આમ બધા અહીંયા આવ્યા તો બેઠા હતા તો મજા લીધી. તો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલના બ્લોગમાં. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કાલના બ્લોગ.